નમસ્તે મિત્રો, પહેલું પગલું એપમાં તમારું સ્વાગત છે. શું તમને પણ અંગ્રેજી બોલવામાં કે અંગ્રેજીમાં વાક્ય બનાવવામાં મુશ્કેલી થાય છે? તો આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું એપ, જેમાં અંગ્રેજી શીખવા માટે સૌથી જરૂરી ટેન્સીસ, હેલ્પિંગ વર્બ્સ, WH ક્વેશ્ચન્સ વગેરેની સરળ સમજૂતી અને વાક્ય દ્વારા શીખવવામાં આવે છે. જે સંપૂર્ણપણે વિશ્વસનીય અને સુરક્ષિત એપ છે. માટે આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ. ચલો શરૂ કરીએ અંગ્રેજી શીખવાની. અંગ્રેજી શીખવાની શરૂઆત નાના નાના વાક્યોથી કરવી જોઈએ. કોઈ પણ નોર્મલ વાક્ય બનાવવા માટે એક વાક્ય રચના હોય છે. જેમ કે વાક્ય રચના છે કર્તા પ્લસ સહાયક ક્રિયાપદ પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો, જેને અંગ્રેજીમાં કહેવાય છે કે સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ નો ઉપયોગ થાય છે. કોઈ પણ વાક્યમાં કોણ એવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે વાક્યનો કર્તા એટલે કે સબ્જેક્ટ હોય છે. જેમ કે મનીષ ઇઝ અ ડોક્ટર. મનીષ એક ડોક્ટર છે. જે વાક્યમાં કોણ એવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે સબ્જેક્ટ એટલે કે કર્તા હશે, તો વાક્યનો કર્તા એટલે કે સબ્જેક્ટ છે મનીષ, કે મનીષ ડોક્ટર છે. વાક્ય રચનામાં કર્તા પછી સહાયક ક્રિયાપદ વપરાય છે, જેને અંગ્રેજીમાં હેલ્પિંગ વર્બ કહે છે. વાક્યમાં બે ક્રિયાપદનો ઉપયોગ થાય છે. ફર્સ્ટ મુખ્ય ક્રિયાપદ એટલે કે મેઇન વર્બ અને સેકન્ડ સહાયક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બનો ઉપયોગ થાય છે. તેનું મુખ્ય કામ એ બતાવવાનું છે કે ક્રિયા કયા સમયે થઈ રહી છે. વર્તમાનકાળ એટલે કે અત્યારે, ભૂતકાળ એટલે કે પહેલાં થઈ ગઈ છે, કે ભવિષ્યકાળ કે હવે પછી થવાની છે. તો હેલ્પિંગ વર્બ આ રીતના હોય છે કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, વિલ, હેવ, હેઝ અને હેડ વપરાય છે. જેમાં વર્તમાનકાળ માટે એમ, ઇઝ અને આર સહાયક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. જ્યારે ભૂતકાળમાં વોઝ અને વર સહાયક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. અને ભવિષ્યકાળ માટે વિલ સહાયક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. જ્યારે માલિકી અથવા ક્રિયા પૂર્ણતા દર્શાવવા માટે સહાયક ક્રિયાપદ હેવ, હેઝ અને હેડનો ઉપયોગ થાય છે. વાક્ય રચનામાં સહાયક ક્રિયાપદ પછી મુખ્ય ક્રિયાપદ એટલે કે મેઇન વર્બ હોય છે. સવારથી સાંજ સુધી આપણે અથવા આપણી આસપાસના લોકો જે પણ કામ કે હલનચલન કરે છે તે દર્શાવવા શબ્દોને મુખ્ય ક્રિયાપદ એટલે કે મેઇન વર્બ કહેવાય છે. તેને અંગ્રેજીમાં એક્શન વર્ડ એટલે કે કામ બતાવતા શબ્દો પણ કહેવાય છે. વાક્યમાં મેઇન વર્બ એટલે કે અસલી કામ બતાવે છે, જેમ કે દોડવું, ખાવું, હસવું કે સૂવું. રોજિંદા જીવનમાં વપરાતા મુખ્ય ક્રિયાપદો આ રીતે હોય છે. ઇટ એટલે ખાવું, ડ્રિંક એટલે પીવું, પ્લે એટલે રમવું, સ્લીપ એટલે સૂવું, રીડ એટલે વાંચવું જેવા અલગ અલગ ક્રિયાપદો વપરાતા હોય છે. અંગ્રેજીમાં જેમ સમય બદલાય તેમ મેઇન વર્બના રૂપ પણ બદલાય છે. જેમ કે રોજિંદી ક્રિયાઓ માટે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 વપરાય છે. જ્યારે ભૂતકાળમાં કામ પૂરું થઈ ગયું છે તે દર્શાવવા માટે મેઇન વર્બનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 નો ઉપયોગ થાય છે. જ્યારે કોઈ ક્રિયા આપણી આંખોની સામે ચાલુ હોય ત્યારે ક્રિયાપદનું ING વાળું રૂપ વપરાય છે. જેમ કે રનિંગ, ફ્લાઇંગ, સ્લીપિંગ, લાફિંગ, પ્લેઇંગ, ઇટિંગ, ડાન્સિંગ જેવા ક્રિયાપદો વપરાય છે. વાક્ય રચનામાં મુખ્ય ક્રિયાપદ પછી કર્મ એટલે કે ઓબ્જેક્ટ આવે છે. વાક્યમાં જે વ્યક્તિ કે વસ્તુ પર ક્રિયાની અસર થાય છે અથવા જેના પર કામ કરવામાં આવે છે તેને ઓબ્જેક્ટ એટલે કે કર્મ કહેવાય છે. વાક્યમાં રહેલ ક્રિયાપદને શું અથવા કોને પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તેને ઓબ્જેક્ટ કહેવાય છે.
જેમ કે રાહુલ પ્લેઝ ક્રિકેટ, રાહુલ ક્રિકેટ રમે છે. તે વાક્યમાં શું પ્રશ્ન પૂછવાથી એટલે કે રાહુલ શું રમે છે તેવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે કર્મ ગણાશે. તો આ વાક્યમાં ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે ક્રિકેટ. ઓબ્જેક્ટના પણ બે પ્રકાર છે જે વાક્યમાં અલગ અલગ જગ્યાએ વપરાય છે. ફર્સ્ટ નિર્જીવ વસ્તુઓ માટે અને સેકન્ડ સજીવ વસ્તુઓ માટે. વાક્ય રચનામાં વાક્યના અંતમાં અન્ય શબ્દ એટલે કે અધર વર્ડ્સ હોય છે. વાક્યને ક્યાં, ક્યારે અથવા કેવી રીતે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે બધા જ અધર વર્ડ્સ કહેવાય છે. જેમ કે આઈ પ્લે ક્રિકેટ ઇન ધ પ્લેગ્રાઉન્ડ એવરી ઇવનિંગ. હું રોજ સાંજે રમતના મેદાનમાં ક્રિકેટ રમું છું. આઈ પ્લે ક્રિકેટ, જેમાં વાક્યમાં અધર વર્ડ્સ ઇન ધ પ્લેગ્રાઉન્ડ એવરી ઇવનિંગ છે. એવી જ રીતે જગ્યા બતાવવા માટે, સમય બતાવવા માટે, રીત બતાવવા માટે અન્ય શબ્દો એટલે કે અધર વર્ડ્સનો ઉપયોગ થાય છે. બાળમિત્રો, આ રીતે વાક્યો બનાવી શકાય છે. વાક્યમાં સૌથી પહેલાં સબ્જેક્ટ એટલે કે કર્તા, હેલ્પિંગ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદ, મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ, ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવામાં આવે છે. હવે સમજીએ વાક્યો વિશે. She speaks English fluently in the class. તે ક્લાસમાં સરળતાથી અંગ્રેજી બોલે છે. She speaks English fluently in the class. Children are playing football happily in the garden. બાળકો બગીચામાં ખુશીથી ફૂટબોલ રમી રહ્યા છે. Children are playing football happily in the garden. I saw a beautiful bird on the roof yesterday. મેં ગઈકાલે છાપરા પર એક સુંદર પક્ષી જોયું હતું. I saw a beautiful bird on the roof yesterday. My father goes to the office at 9 a.m. મારા પપ્પા સવારે 9 વાગે ઓફિસે જાય છે. My father goes to the office at 9 a.m. બાળમિત્રો, આ રીતે તમે પણ સરળતાથી ગુજરાતી વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવી શકો છો. તો આવી જ રીતે સરળતાથી અંગ્રેજી શીખવા માટે આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું એપ. પહેલું પગલું એપ એ ખાસ કરીને નાના બાળકોના પ્રારંભિક વિકાસ, શિક્ષણ અને વાલીપણાને સરળ બનાવવા માટે બનાવવામાં આવેલી એક અદ્ભુત ડિજિટલ એપ્લિકેશન છે. પહેલું પગલું એપ એ નાના બાળકો માટે ઘરે બેઠા બાળમંદિર જેવું કામ કરે છે, જે રમત અને જ્ઞાન આપીને બાળકના જીવનનું સાચું પહેલું પગલું માંડવામાં મદદ કરે છે. માટે આજે જ પ્લે સ્ટોર પર જઈ ડાઉનલોડ કરો પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.